સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે કૃષિ મંત્રીની જાહેરાત 1500 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં મળશે 2 થેલી ડીએપી ખાતર મફત મળશે જેની સહાય મળશે મગફળીની ખેતી કરી હોય તો મળશે 5000 રૂપિયાની સહાય હવે આગળના સમાચારની વાત કરીએ તો 173 તાલુકાઓમાં વરસાદ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર તેલ ખાંડ અને બાજરી મળશે 10 અને 20ની નોટો માટે બિગ ન્યૂઝ યુસીસી બિલ મંજૂર થયું આગળના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ કરી ફરિયાદ આ તમામ સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો 173 તાલુકાઓમાં વરસાદ વલસાડ જિલ્લાના જે છે કપરાડામાં નોંધાયો છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારબાદ વલસાડના જે છે નાના પોંઢામાં 11.2 ઇંચ અને નવસારી જિલ્લાના ચીખલીમાં 9.61 ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત જે છે પારડીમાં 9.37 ઇંચ અને નવસારીના વાંસદામાં 9.25 ઇંચ અને વલસાડ શહેરમાં 8.31 ઇંચ વરસાદ વરસ્યો છે વાત કરીએ હવે આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર તેલ ખાંડ બાજરી મળશે રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોને આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે વધારાની ખાંડ અને તેલનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે જેમાં કાર્ડ દીઠ જશે 1 લીટર સિંગ તેલ 100 રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે 1 કિલો ખાંડનું વિતરણ 1 કિલો ખાંડના 15 રૂપિયા પ્રમાણે કરવામાં આવશે તે સાથે જ 2 વર્ષ પછી બાજરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે ખાંડ ફક્ત અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે મિત્રો જે છે એ રાજ્ય સરકાર દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જેમ કે જન્માષ્ટમી આવી રહી છે રક્ષાબંધન આવી રહી છે આ તહેવારોને ધ્યાનમાં રાખીને રેશન કાર્ડ ધારકો માટે એક સહાય કાઢવામાં આવી છે જેમાં તેલ 100 રૂપિયાના લીટર જે છે રાહત દરે આપવામાં આવશે અને ખાંડ 15 રૂપિયા આપવામાં આવશે આમાં ફક્ત અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને જ ખાંડ આપવામાં આવશે વાત કરીએ હવે આગળના સમાચારની તો 10 અને 20ની નોટોના બિગ ન્યૂઝ આવી ગયા છે દેશમાં આગામી વર્ષમાં 10 અને જે છે 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ચલની નોટો આવી શકે છે અને જે છે આરબીઆઈ આ નોટોને પ્રિન્ટિંગ માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કરીને વિદેશી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે ભારતમાં પ્લાસ્ટિક નોટોની શીટ બનાવતી કંપનીઓ ન હોવાથી વિદેશી મદદ લેવાશે અગાઉ 2010માં પણ પ્લાસ્ટિક ચલણની નોટો શરૂ કરવાની જે છે આવી પહેલ કરવામાં આવી હતી પરંતુ તે પ્રોજેક્ટ જે છે સફળ નહોતો થયો વાત કરીએ હવે આગળના સમાચારની તો યુસીસી બિલ મંજૂરી થયું જે છે આ નવા કાયદા હેઠળ લગ્ન અને છૂટાછેડાના નિયમો બધા માટે સરકાર રહેશે જે છે બળજબરીથી લગ્ન કે એકથી વધુ લગ્ન કરવા પર 7 વર્ષની આકરી સજા થશે અને જે છે લિવ ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે બીજી તરફ જે છે વિપક્ષ જે છે કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ બિલને માત્ર જે છે ચૂંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવીને તેને જે છે ફરીથી વિચારણા માટે પરવર સમિતિને સોંપવાની માંગ કરી છે વાત કરીએ હવે આગળના સમાચારની તો ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના સીધા જે છે નિવારણ માટે આગામી 23 જુલાઈ 2026 ગુરુવારના રોજ રાજ્યના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુવારમાં જે છે ગુરુવારના રોજ 23 જુલાઈના રોજ સવારે 8 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન ગાંધીનગર પહોંચવાનું રહેશે નાગરિકોએ જે છે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આવેલા મુખ્યમંત્રી શ્રીના જનસંપર્કમાં જે છે એ રૂબરૂ જઈને પોતાની અરજી નોંધાવવાની રહેશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ